જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું બોડેલી નગરપાલિકા બન્યા બાદ બોડેલી નગરમાં દબાણ હટાવવાની પહેલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે તેની. જી હા, છોટાઉદેપુર જિલ્લાનું આર્થિક વડું મથક એટલે બોડેલી. 4 ગ્રામ પંચાયતના સમન્વયથી બનેલ બોડેલી નગર કે જેને થોડા સમય પૂર્વે જ સરકાર દ્વારા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને નગરપાલિકા બન્યા બાદ પહેલીવાર નગરપાલિકા વહીવટદાર દ્વારા નગરના મુખ્ય માર્ગ ઉપરના નડતરરૂપ કાચા પાકા એવા 6 દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. રેલવે ગરનાળાથી રેલવે સ્ટેશન વચ્ચેના રોડ ઉપર બનેલ 6 પતરાવાળી દુકાનોને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જમીનદોસ્ત કરવામાં આવી છે. પાલિકા દ્વારા આ દુકાનધારકોને કાર્યવાહી પૂર્વે નોટિસ બજાવવામાં આવી હતી, પરંતુ દુકાનધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે તેમનું દબાણ દૂર ન કરાતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ હટાવવાની કાર્યવાહીમાં વિક્ષેપ ન થાય તે માટે આ માર્ગ ઉપર વાહનોની અવરજવરને બંધ કરવામાં આવી હતી. જોકે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન દુકાનધારકો દ્વારા સદર દબાણ માટેનો મામલો કોર્ટમાં હોવા અંગેના દાવા સાથે તંત્રના અધિકારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું. પરંતુ ચીફ ઓફિસરનું માનીએ તો દુકાનધારકો કોઈપણ યોગ્ય આધાર પુરાવો રજૂ કરી શક્યા ન હતા અને તેને લઈને આ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ દબાણો મામલે અગાઉ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હતી. પરંતુ હવે જ્યારે બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે નગરના વિકાસને ધ્યાને લઈ તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. સાથે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે બોડેલીના અલીપુરા 4 રસ્તા ઉપર નિર્માણ પામેલ શ્રીરામ કોમ્પ્લેક્સ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે અને આ મામલો પણ ટોક ઓફ ધ ટાઉન ચાલી રહ્યો છે. સાથે તાજેતરમાં પાલિકા દ્વારા બોડેલીના અન્ય 17 જેટલા શોપિંગ કોમ્પ્લેક્સને પણ નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં પાલિકા દ્વારા કોન્ક્રીટના જંગલો સમાન બનેલ શોપિંગ કોમ્પ્લેક્સમાં જો ગેરકાયદેસરતા પુરવાર થશે તો કહી શકાય કે બોડેલીમાં જિલ્લાનું ઐતિહાસિક મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. ત્યારે આજે કરાયેલ દબાણ હટાવો ઝુંબેશને લઈને શું કહી રહ્યા છે એ દુકાનધારકો, જેમની દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. સાથે બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિક બરજોડે શું ખુલાસા કર્યા, આવો સાંભળીએ. મારે એનું વળતર જોઈએ, આ તો બીજી દુકાન જોઈએ, આ તો મને 10 લાખ રૂપિયા આપી દે જેનાથી મેં જીવી શકું. બરાબર છે. આજે પરિવારમાં કોઈ નથી તમારું? કોઈ મારો નાનો છોકરો છે સાહેબ, એ સેલ્સમેનની નોકરી કરે છે. આમાં અમારું કંઈ ભલું થાય એવું નથી. એના હું બેડી છોકરા છે, મને પાલવશે કે એનું કરશે? તમે વિધવા છો? બરાબર છે. હા, અમે વિધવા છું સાહેબ. મારા ઘરવાળા મરી ગયા હમણાં 3 મહિના થયા છે. આ રસ્તા પૈકીના 6 જેટલી કેબિનો હતી અને એમને 3 નોટિસ આપવામાં આવી હતી અને આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે. બીજી વાત છે કે પાકિસ્તાનથી આવેલા હતા તે લોકો વસેલા હતા. એવા કોઈ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ પુરાવા રજૂ કર્યા નહોતા અને જેને પણ રજૂ કર્યા હતા એ આજે 70 સીટા થઈ ગયા છે અને એમાંથી ઘણા બધા લોકોએ શરતભંગ કરી અને કોઈ ત્રીજા વ્યક્તિને દુકાનો જે ટ્રાન્સફર કરી હતી. એટલે હાલ તો રસ્તા પરના પૈકીના દબાણ જ છે એને કામ આવ્યો છે. બંદોબસ્ત, પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ તરફથી ફાળવવામાં આવ્યો છે અને શાંતિપૂર્વક તરીકે આજે કામગીરી કરવામાં આવી છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.